છેલ્લા 2 વર્ષથી અત્રેની રાજપૂત સ્પોર્ટ્સ ક્લબ ભુજ દ્વારા રાજપૂત સમાજના ક્રિકેટ પ્રેમી ખેલાડીઓ માટે યોજાતી રાજપૂત પ્રીમિયર લીગ ટેનિસ બોલ ક્રિકેટ સ્પર્ધા આ વખતે આગામી તારીખ 29 મેથી અત્રેના વ્યાયામશાળા મેદાન ખાતે શરૂ થનાર છે, જેમાં મોબાઈલ ફોનની એન્ડ્રોઈડ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જેના થકી મોબાઈલ ફોન ઉપર સ્પર્ધાની મેચોના જીવંત સ્કોર સહિતની વિગતો જાણી શકાશે। સંપૂર્ણપણે આઈપીએલ ફોર્મેટથી યોજાનારી આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓના વ્યક્તિગત ફોર્મ ભરાવ્યા બાદ વર્ગીકરણ કરીને સમતોલ રીતે ડ્રો કરવામાં આવશે। આયોજન વ્યવસ્થા સંભાળી રહેલ આયોજક સમિતિના અને રાજપૂત સ્પોર્ટ્સ ક્લબના સભ્ય જયેશભાઈ ડુડિયા અને હિરેન રાઠોડે જણાવ્યું હતું કે મોબાઈલ એન્ડ્રોઈડ એપ્લિકેશન આ સ્પર્ધાનું આકર્ષણ બની રહેશે। તેના દ્વારા મોબાઈલ ધારકને સ્પર્ધાની બોલ ટુ બોલ સ્કોર સહિતની વિગતો જીવંત રીતે જાણવા મળી શકશે। સાથે સાથે સમાજના રક્તદાતાઓની વિગતો પણ જાણી શકાશે। દરેક ટીમને 3 લીગ મેચ રમવા અપાશે અને વિજેતા ટીમ આગળના રાઉન્ડમાં જશે અને દર રવિવારે મેચ યોજાશે। રાજપૂત સ્પોર્ટ્સ ક્લબના ઉપક્રમે અમે છેલ્લા 2 વર્ષથી સતત રાજપૂત સમાજના ખેલાડીઓ માટે ટેનિસ બોલ ડેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ અને દર વર્ષે જે લોકોને એમાં ભાગ લેવો હોય એ લોકો ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ ભરી અને ડ્રો સિસ્ટમથી, જેમ આઈપીએલનો જે ફોર્મેટ હોય છે એ ફોર્મેટને થોડો ફોલો કરી અને ડ્રો સિસ્ટમથી અમે ટીમનું ગઠન કરીએ છીએ, જેમાં દરેક ટીમમાં 3 થી 4 ઓલરાઉન્ડર, 3 થી 4 બેટ્સમેન, 3 થી 4 બોલર, એ રીતે એક સમતોલ ટીમ બનાવી અને બધાને સરખો મોકો મળે એવો એક આયોજન ગોઠવી અને સારું એક આયોજન આપવાની અમે સમાજને કોશિશ કરીએ છીએ। ફક્ત એ વિશેષમાં વાત કરીએ તો આજકાલ એન્ડ્રોઈડ મોબાઈલ બધા લોકો વાપરતા થયા છે, તો એન્ડ્રોઈડ એપ્લિકેશન એક આ વખતે અમે લોન્ચ કરીએ છીએ ક્લબના નામે, જેમાં જે મેચ ત્યાં ચાલુ હશે એનું લાઈવ સ્કોરિંગ, લાઈવ ઇન ધ સેન્સ કે આજ સુધી ઘણા સમાજોએ લાઈવ સ્કોરિંગ કર્યું તો છે જ, પણ એનામાં શું હોય કે ખાલી મેચનું અપડેટ મળે કે ભાઈ કઈ ટીમના કેટલા રન થયા, પણ અમે એમાં નવું એ લઈ આવ્યા છીએ કે ખેલાડીના ફોટોગ્રાફ સહિત જે ખેલાડી ત્યાં ક્રીઝ પર મોજૂદ હોય એનો ફોટોગ્રાફ આવે અને એ દરેક બોલમાં શું એનું પરફોર્મન્સ છે એ દેખાય। સામે છેડે જે બોલિંગ કરતો હોય એનો બોલરનો પણ ફોટોગ્રાફ અને એની ડિટેલ એ લાઈવ જોવા મળે અને આ એન્ડ્રોઈડ એપ્લિકેશનનો એક સામાજિક ઉપયોગ થાય એ હેતુથી અમે એનામાં સમાજના રક્તદાતાઓની માહિતી, એટલે કે જે લોકો બ્લડ ડોનેટ કરતા હોય એ બધાની માહિતી પણ અમે આ એપ્લિકેશનમાં એની સાથે એટેચ કરેલી છે, તો ભવિષ્યમાં સમાજમાં કોઈને પણ લોહીની જરૂર પડે તો એ આ એન્ડ્રોઈડ એપ્લિકેશન દ્વારા એ લોહીના દાતાને શોધી શકે।